વડોદરામાં ઓડેરાથી કોયલી તરફ જવાનો રસ્તો બિસ્માર છે। બિસ્માર રોડને કારણે વાહન ચાલકો પરેશાન છે। લોકોએ કહ્યું કે અમને વેરાનું વળતર નથી મળતું। ખરાબ રસ્તાને કારણે વારંવાર અકસ્માત થાય છે। નેતાઓ વોટ લઈને ગાયબ થઈ જતા હોવાના પણ આક્ષેપ છે। સમસ્યા ઠેરની ઠેર રહી જાય છે। ચૂંટણી આવે છે તો નેતાઓ વચન આપશે તેવી વાત પણ સ્થાનિકોએ કરી હતી। काफ़ी दिक्कत होता है। हम रात को जॉब पर से आते हैं सेकंड शिफ्ट करके, तो काफ़ी दिक्कत होता है और बरसात में पानी लग जाता है यहाँ पे। ये हम 2018 से देख रहे हैं, ये रास्ता ऐसा ही पड़ा हुआ है। बीच में रिपेयरिंग हुआ था, लेकिन फिर ये गटर लाइन काम हुआ था, फिर खुदाई कर दिया लोग, उस टाइम से खराब है। कुछ नहीं, क्या वोट लेने के लिए सब लोग आ जाते हैं, लेकिन काम कोई नहीं देखता है भैया। बहुत परेशान है, पूरा उंडेरा खोद के डाल रखा है ऐसे ही, साल से भी ऊपर हो गया और ये कुछ भी नहीं सुनते हैं। लाइट भी नहीं जलती है, प्लस पानी का भी नहीं। बेरा भरते हैं लेकिन काम कुछ नहीं होता है। 1.5 થી 2 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરીને જે નવે રસી કોન્ટ્રાક્ટરને ટેન્ડરમાં છે કે નવો રોડ આ બનાવવો જોઈએ, પણ આજ દિવસ સુધી આ રોડ બનાવ્યો નહીં। જો અમારી રજૂઆત હતી ને ખાતમુહૂર્તો કરાય ત્યારે અધિકારીઓને જગાડ્યા, ત્યાર પછી ખાલી 200 કે 300 મીટરમાં કાર્પેટિંગ ખાલી પેચવર્ક કરીને જતા રહ્યા છે। જ્યારે આ મુખ્ય રોડ જે કોયલીથી લઈને ઉંડેરા સુધીનો મુખ્ય રોડ છે તે આજ દિવસ સુધી આ રોડ બનાવ્યો નહીં। જ્યારે અધિકારીઓને પૂર્વ કાઉન્સિલરોને બધાને રજૂઆત કરવા છતાં બી આંખ આડા કાન કરે છે। પણ આગામી દિવસોમાં ઇલેક્શન આવે છે, તેથી આ પૂર્વ કાઉન્સિલર જો રિપીટ થઈને આવે તો ઉંડેરા ગામજનો દ્વારા એમને પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે 5 વર્ષમાં કયા વિકાસના કામ ઉંડેરામાં કર્યા છે। કેમ કે તમે ખાલી કામ કર્યા છે તો સોસાયટીના બ્લોકો નાખ્યા છે, ઉંડેરાની મૂળભૂત સુવિધા માટે તમે કશું કર્યું નહીં, પણ તમારો વિકાસ કર્યો છે, અમારા ઉંડેરાનો વિનાશ કર્યો છે તેવી સ્થિતિ કરી છે। વડોદરા શહેરના છેવાડે આવેલા વોર્ડ નંબર 9ના ઉંડેરા ગામના રોડની હાલત છે તે ખૂબ જ બિસ્માર બની છે। છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ હોવા છતાં પણ આ જે રોડ છે તેનું સમારકામ નથી કરવામાં આવ્યું। અનેકવાર આ રોડ છે તેને ડ્રેનેજ માટે અથવા તો પાણીની લાઇન માટે ખોદવામાં આવે છે, પરંતુ ત્યારબાદ માત્ર થીગડા મારી અને આ જે રોડ છે તેને તેની તે જ પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવે છે। અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે, જે ગ્રામજનો છે તે હેરાન પરેશાન બન્યા છે, કારણ કે અવારનવાર જે રજૂઆત છે તે પણ કરવામાં આવી, તેમ છતાં પણ જે સ્થાનિક નેતાઓ છે અથવા તો સ્થાનિક કોર્પોરેટરો છે તે ધ્યાન નથી આપતા અને જેના કારણે જે લોકો છે તેમને હેરાન થવાનો વારો આવે છે। અનેકવાર આ રોડ ઉપર અકસ્માત પણ બનતા હોય છે, કારણ કે ઉંડેરાથી કોયલી તરફ જવાનો આ જે મુખ્ય રસ્તો છે ને આ રસ્તાની જે બિસ્માર હાલત છે તે તમે દ્રશ્યમાં જોઈ શકો છો। આવનાર સમયની અંદર જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે લોકો કહી રહ્યા છે કે બિલકુલથી આ ઇલેક્શન પહેલાં રોડ થવું જરૂરી છે, કારણ કે આ જ એ સમય છે કે જેની અંદર જે નેતાઓ છે તે કામ કરતા હોય છે ને ત્યારબાદ જે નેતાઓ છે તે દેખાતા પણ નથી। લોકો કહી રહ્યા છે કે કોઈ પણ અકસ્માત ન બને તે માટે હવે તકેદારી રાખવી જરૂરી છે અને તાત્કાલિક ધોરણે આ જે રોડ છે તેનું સમારકામ પણ થાય। એટલે બિલકુલથી હવે ક્યારે આ રોડનું સમારકામ થાય છે તે તો જોવાનું જ રહેશે, પરંતુ ખાસ કરીને અહીંયાથી જે પસાર થતા લોકો છે, જે વાહન ચાલકો છે, તેમને હાલાકી ન પડે, તેમને સુવિધા મળે તે માટે આ રોડ બનાવવો જરૂરી બને છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।